श्री परमात्मने नमः। यथार्थ गीता, श्रीमद् भगवद गीता, अध्याय 16। યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશ્નો રજૂ કરવાની પોતાની એક આગવી શૈલી છે. પહેલા તેઓ પ્રકરણની વિશિષ્ટતાઓનો ઉલ્લેખ કરે છે, તેથી પુરુષ એ તરફ આકર્ષાય. ત્યારબાદ તેઓ એ પ્રકરણ રજૂ કરે છે. ઉદાહરણ તરીકે કર્મને લો. એમણે બીજા અધ્યાયમાં જ પ્રેરણા આપી કે અર્જુન, કર્મ કર. ત્રીજા અધ્યાયમાં એમણે નિર્ધારિત કર્મ કરવાનો ઉલ્લેખ કર્યો છે. નિર્ધારિત કર્મ શું? તો ભગવાને કહ્યું કે યજ્ઞ કરવો એ જ કર્મ છે. પછી એમણે યજ્ઞનું સ્વરૂપ ન બતાવ્યું, પરંતુ પહેલા યજ્ઞ આવ્યો ક્યાંથી અને તે શું આપે છે એ જણાવ્યું. ચોથા અધ્યાયમાં 13-14 વિધિઓથી યજ્ઞનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. જે કરવું તે કર્મ છે. અહીં કર્મ સ્પષ્ટ થાય છે. એનો શુદ્ધ અર્થ છે યોગ, ચિંતન અને આરાધના, કે જે મન અને ઇન્દ્રિયોની ક્રિયાથી સંપૂર્ણ થાય છે. આ રીતે જ એમણે 9મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો ઉલ્લેખ કર્યો. એની વિશિષ્ટતાઓ ઉપર ભાર મૂકતા કહ્યું, અર્જુન, આસુરી સ્વભાવવાળા મને તુચ્છ ગણીને પુકારે છે. હું પણ મનુષ્ય શરીરના આધારવાળો છું, કારણ કે મનુષ્ય શરીરમાં જ મને આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. પરંતુ આસુરી સ્વભાવવાળા મૂઢ લોકો મને ભજતા નથી. જ્યારે દૈવી સંપત્તિવાળા ભક્તજનો અનન્ય શ્રદ્ધાથી મારી ઉપાસના કરે છે. પરંતુ આ સંપત્તિઓનું સ્વરૂપ અને વર્ણન હજી સુધી બતાવ્યું નથી. હવે 16મા અધ્યાયમાં યોગેશ્વર તેનું સ્વરૂપ સ્પષ્ટ કરી રહ્યા છે. એમાં સૌથી પહેલા દૈવી સંપત્તિના ગુણો બતાવ્યા છે. શ્રી ભગવાન ઉવાચ, અભયં સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. અભય, ભયનો સંપૂર્ણ અભાવ, અંતઃકરણની શુદ્ધિ, તત્વજ્ઞાન માટે ધ્યાનમાં દ્રઢ સ્થિતિ અથવા નિરંતર ચિંતન, સર્વસ્વનું સમર્પણ, ઇન્દ્રિયોનું સારી રીતે દમન, યજ્ઞનું આચરણ, જેવું કે સ્વયં શ્રી કૃષ્ણએ ચોથા અધ્યાયમાં વર્ણવ્યું છે. સંયમાગ્નિમાં હવન, ઇન્દ્રિયાગ્નિમાં હવન, પ્રાણ અપાનમાં હવન અને અંતે જ્ઞાનાગ્નિમાં હવન. અર્થાત આરાધનાની પ્રક્રિયા કે જે કેવળ મન અને ઇન્દ્રિયોની અંતઃક્રિયાથી થાય છે. તલ, જવ, વેદી ઇત્યાદિ ચીજોથી થનાર યજ્ઞને ભગવદ્ ગીતાએ કહેલા યજ્ઞ સાથે કોઈ સંબંધ નથી. શ્રી કૃષ્ણએ આવા કોઈ પણ કર્મકાંડને યજ્ઞ નથી માન્યો. સ્વાધ્યાય એટલે સ્વરૂપ તરફ અગ્રેસર કરાવનારું અધ્યયન. તપ અર્થાત મન સહિત ઇન્દ્રિયોને યોગ્ય રીતે વાળવી તથા આર્જવમ શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણની સરળતા. અહિંસા સત્યમ ક્રોધસ ત્યાગઃ શાંતિરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ ધીરચાપલમ. અહિંસા અર્થાત આત્માનો ઉદ્ધાર, આત્માને અધોગતિમાં લઈ જવો એ જ હિંસા છે. શ્રી કૃષ્ણ કહે છે, જો હું સાવધાન થઈને કર્મમાં પ્રવૃત્ત ન થાઉં તો આ સમગ્ર પ્રજાનો નાશ કરનારો તથા વર્ણસંકરનો કર્તા બનું. આત્માનો શુદ્ધ વર્ણ છે પરમાત્મા. એનું પ્રકૃતિમાં ભટકવું વર્ણસંકર છે. આત્માની હિંસા છે અને આત્માનો ઉદ્ધાર જ અહિંસા છે. સત્ય
સત્યનો અર્થ સાચું અને પ્રિય ભાષણ નથી. તમે કહો છો કે આ વસ્ત્ર મારું છે, તો શું તમે સાચું બોલો છો? આનાથી મોટું જુઠ્ઠું બીજું શું હોઈ શકે? જ્યારે શરીર તમારું નથી, નશ્વર છે, તો તેને ઢાંકવાનું વસ્ત્ર તમારું ક્યાંથી હોઈ શકે? વસ્તુતઃ સત્યનું સ્વરૂપ યોગેશ્વરે સ્વયં જણાવ્યું છે કે અર્જુન, સત્યનો ત્રણેય કાળમાં કોઈ અભાવ નથી. આ આત્મા જ સત્ય છે. આ જ પરમ સત્ય છે. આ સત્ય ઉપર દ્રષ્ટિ રાખવી. ક્રોધનો અભાવ, સર્વસ્વનું સમર્પણ, શુભાશુભ કર્મફળોનો ત્યાગ, મનની ચંચળતાનો સર્વથા અભાવ, લક્ષ્ય વિરુદ્ધ નિંદિત કાર્યો ન કરવા, સૌ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ, ઇન્દ્રિયોના વિષયો સાથે સંયોગ થવા છતાં પણ તેમાં આસક્તિનો અભાવ, કોમળતા, પોતાના લક્ષ્યથી વિમુખ થવામાં લજ્જા, વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ તથા તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. તેજ, જે એકમાત્ર ઈશ્વરમાં જ છે, તેના તેજથી જે કાર્ય કરે છે. મહાત્મા બુદ્ધની દ્રષ્ટિ પડતા જ અંગુલિમાલના વિચારો બદલાઈ ગયા. આ એ તેજનું પરિણામ હતું, જેનાથી કલ્યાણનું સર્જન થાય છે, જે બુદ્ધમાં હતું. ક્ષમા, ધૈર્ય, શુદ્ધિ, કોઈમાં શત્રુભાવ ન હોવો, અતિમાનિતા, વધારે પડતા માનીપણાનો અભાવ, આ બધા તો હે અર્જુન દૈવી સંપત્તિવાળા પુરુષના લક્ષણો છે. આ પ્રકારે ભગવાને કુલ 26 ગુણો બતાવ્યા. એ બધા તો કેવળ સાધનાની પૂર્ણ અવસ્થાવાળા પુરુષમાં જ સંભવી શકે, અને અંશતઃ તમારામાં પણ એ ગુણો નિશ્ચિત રીતે છે જ, તથા આસુરી સંપત્તિવાળામાં પણ આ ગુણ છે, પરંતુ તે અપ્રગટ જણાય છે. તેથી તો ઘોર પાપીને પણ કલ્યાણનો અધિકાર છે. હવે આસુરી સંપત્તિના મુખ્ય લક્ષણો ભગવાન વર્ણવે છે. દંભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરી. હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોર વાણી અને અજ્ઞાન, આ બધા આસુરી ગુણોવાળા પુરુષના લક્ષણ છે. બંને સંપત્તિઓના શા કાર્ય છે એ વિશે ભગવાન કહે છે. દૈવી સંપદ્વિમોક્ષાય નિબંધાયાસુરીમતા મા શુચ સંપદમ દૈવી અભિજાતોસી પાંડવ. આ બંને પ્રકારની વૃત્તિઓમાંથી દૈવી સંપત્તિ તો વિમોક્ષાય, મોક્ષ માટે છે, અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. હે અર્જુન, તું શોક ના કર, કારણ કે તું દૈવી સંપત્તિને પામ્યો છે. તું મોક્ષને પ્રાપ્ત થઈશ, અર્થાત મને પામીશ. આ વૃત્તિઓ ક્યાં રહે છે? દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. હે અર્જુન, આ લોકમાં પ્રાણીઓના સ્વભાવ બે પ્રકારના હોય છે, દેવો સમાન અને અસુરો સમાન. જ્યારે હૃદયમાં દૈવી સંપત્તિ સક્રિય હોય છે, ત્યારે મનુષ્ય દેવ જ છે, અને આસુરી સંપત્તિનું પ્રાબલ્ય હોય ત્યારે મનુષ્ય અસુર છે. સૃષ્ટિમાં આ બે જ જાતિ છે, દેવ અને અસુર.
માનવી ચાહે આરબ દેશમાં પેદા થયો હોય, ચાહે ઓસ્ટ્રેલિયામાં, ગમે ત્યાં જન્મેલો માણસ બેશક આ બેમાંથી એક વૃત્તિવાળો તો હોય જ. અત્યાર સુધી દેવોનો સ્વભાવ વિસ્તારપૂર્વક વર્ણવ્યો. હવે અસુરોનો સ્વભાવ તું મારી પાસેથી સવિસ્તાર સાંભળ. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુરાસુરા ન શૌચમ નાપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. હે અર્જુન, અસુર લોકો કાર્યમ કર્મ એમાં પ્રવૃત્ત રહેવાનું કે નહીં કરવાના કાર્યોમાંથી નિવૃત્ત થવાનું જાણતા નથી. આથી તેઓમાં પવિત્રતા, સદાચાર અને સત્ય રહેતા નથી. એવા પુરુષોના વિચારો કેવા હોય છે? અસત્યમ પ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. તે આસુરી પ્રકૃતિવાળા મનુષ્યો કહે છે કે જગત આશ્રય રહિત છે, અસત્ય છે અને ઈશ્વર વગર આપમેળે જ સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયું છે. તેથી કેવળ ભોગો ભોગવવા માટે જ છે, એ સિવાય બીજું શું છે? એતામ દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ. આ મિથ્યા દ્રષ્ટિકોણને કારણે જેમનો સ્વભાવ નાશ પામ્યો છે તે મંદ બુદ્ધિવાળા અપકારી ક્રૂર કર્મી મનુષ્યો કેવળ જગતનો નાશ કરવા માટે જ પેદા થાય છે. કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાનમદાન્વિતાઃ મોહાદ ગૃહીત્વાત સદ્ગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ. તે મનુષ્યો દંભ, અભિમાન અને મદવાળા કોઈ રીતે પૂરી ન કરી શકાય તેવી કામનાઓનો આશ્રય લઈ અજ્ઞાનથી મિથ્યા સિદ્ધાંતો પકડીને અશુભ તથા ભ્રષ્ટ સંસારમાં પ્રવૃત્ત રહે છે. તેઓ વ્રત તો કરે છે પરંતુ અશુદ્ધ છે. ચિંતામ પરિમેયાંચ પ્રલયાંતામુપાશ્રિતાઃ કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતાઃ. તેઓ અંતિમ શ્વાસ સુધી અનંત ચિંતાથી ઘેરાયેલા રહે છે અને વિષયો ભોગવવામાં તત્પર. તેઓ બસ આ ભોગોમાં જ આનંદ છે એવું માને છે. તેઓ એમ માને છે કે ભોગો ભોગવાય એટલા ભોગવી લો, એનાથી આગળ બીજું કંઈ છે જ નહીં. આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થસંચયાન. સેંકડો આશારૂપી પાશોથી એક ફાંસીથી પણ લોકો મૃત્યુ પામે છે. અહીં તો સેંકડો ફાંસીથી, તો સેંકડો આશારૂપી પાશોથી બંધાયેલા કામ ક્રોધ પરાયણ વિષય ભોગો ભોગવવા તેઓ અન્યાયથી ધનાદિક જેવી અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં ધન મેળવવા
તેઓ રાત દિવસ અસામાજિક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. આગળ ભગવાન કહે છે, ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તીદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. તેઓ વિચારે છે કે મેં આજે આ મેળવ્યું છે, હું આ મનોરથ પૂર્ણ કરીશ, મારી પાસે આટલું ધન છે અને ફરી પણ આટલું મેળવીશ. असौ મયા હતઃ શત્રુઃ હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમહં ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. મેં તે શત્રુને માર્યો અને બીજા શત્રુઓને પણ હું મારીશ. હું જ ઈશ્વર છું અને ઐશ્વર્યને ભોગવનારો હું જ છું. હું પ્રતિષ્ઠાવાળો, બળવાન અને સુખી છું. આઢ્યોऽભિજનવાનસ્મિ કોऽન્યોऽસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. હું મોટો ધનિક અને મોટા કુટુંબવાળો છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મને હર્ષ થશે. આ પ્રકારના અજ્ઞાનથી એ વધુ મોહિત બને છે. શું યજ્ઞદાન પણ અજ્ઞાન છે? આ વિશે ભગવાને 17મા શ્લોકમાં સ્પષ્ટતા કરી છે. તેઓ આટલેથી અટકતા નથી, પરંતુ અનેક ભ્રમોથી ઘેરાયેલા રહે છે. એ વિશે ભગવાન કહે છે, અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેષુ ચ. અનેક પ્રકારે ભ્રમિત થયેલા ચિત્તવાળા, મોહજાળમાં ફસાયેલા, વિષય ભોગોમાં અતિ આસક્ત એવા આસુરી સ્વભાવવાળા મનુષ્ય અપવિત્ર નરકમાં જાય છે. આગળ શ્રી કૃષ્ણ સ્વયં કહેશે કે નરક શું છે. આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાનમદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ. પોતાની જાતને શ્રેષ્ઠ માનનારા, ધન અને અભિમાનના મદવાળા એ ઘમંડી લોકો શાસ્ત્ર વિધિ રહિત માત્ર નામના જ યજ્ઞો કરે છે. શું તે શ્રી કૃષ્ણએ વર્ણવ્યા છે તેવા યજ્ઞ કરે છે? ના, તે વિધિ વિના યજ્ઞ કરે છે. કારણ કે વિધિ તો અધ્યાય 4ના 24 થી 33મા શ્લોકમાં અને અધ્યાય 6ના 10મા થી 17મા શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ સ્વયં વર્ણવી છે. અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ મામાત્મપરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ. તેઓ બીજાની નિંદા કરનારા, અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધવાળા લોકો પોતાના તથા બીજાના દેહમાં સ્થિત અંતર્યામી પરમાત્મા
એવા મારો જ દ્વેષ કરે છે. શાસ્ત્ર વિધિથી પરમાત્માનું સ્મરણ એક યજ્ઞ છે. જેઓ આ વિધિ છોડીને માત્ર નામનો જ યજ્ઞ કરે છે, યજ્ઞના નામે કંઈ ને કંઈ કર્યા જ કરે છે, તેઓ પોતાના અને બીજાના શરીરમાં સ્થિત મારો પરમાત્માનો દ્વેષ કરનારા છે. લોકો દ્વેષ કરતા જ રહે છે અને બચીએ જાય છે. શું આ લોકો પણ ઉગરી જશે? ત્યારે ભગવાન કહે છે, ના. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ. મારો દ્વેષ કરનારા તે પાપાચારી ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. જેઓ શાસ્ત્ર વિધિ ત્યજીને યજ્ઞ કરે છે તેઓ પાપ યોનિ છે. મનુષ્યોમાં તેઓ અધમ છે. તેવાને ક્રૂર કર્મી કહેવાય છે. અન્ય કોઈ અધમ નથી. પહેલા કહ્યું હતું, આવા નરાધમોને હું નરકમાં નાખું છું. આ જ નરક છે. સાધારણ જેલની યાતના ભયંકર હોય છે, ત્યારે અહીં તો વારંવાર આસુરી યોનિમાં પડવાનો ક્રમ કેટલો દુઃખદ છે. એટલા માટે દૈવી સંપત્તિ ખાતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમામ ગતિમ. કૌંતે, મૂર્ખ લોકો જન્મ જન્માંતરો સુધી આસુરી યોનિને પામે છે. એ લોકો મને ન પામતા પહેલા કરતા પણ અતિ અધમ ગતિને પામે છે. એનું નામ નરક છે. હવે જોઈએ નરકનું દ્વાર શું છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ તસ્માદેતત્રયં ત્યજેત. કામ, ક્રોધ, લોભ આ ત્રણ નરકના મુખ્ય દ્વાર છે. તે આત્માનો નાશ કરનાર અને તેને અધોગતિમાં લઈ જનાર છે. એટલે આ ત્રણનો ત્યાગ કરવો જોઈએ. આ ત્રણ ઉપર જ આસુરી સંપત્તિ ટકી રહી છે. એને ત્યાગીને શો લાભ? એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈસ્ત્રિભીર્નરઃ આચરત્યાત્મનઃ શ્રેયઃ તતો યાતિ પરામ ગતિમ. હે કૌંતે, નરકના આ ત્રણેય દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય પોતાના પરમ કલ્યાણને માટે આચરણ કરે છે, જેનાથી તે પરમગતિ અર્થાત મને પામે છે. આ ત્રણેય વિકારોને ત્યાગીને જ મનુષ્ય નિયત કર્મ કરે છે. એનું પરિણામ પરમ શ્રેય છે. યશાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે મનુષ્ય ઉક્ત શાસ્ત્ર વિધિ ત્યાગીને અર્થાત તે શાસ્ત્ર કોઈ બીજું શાસ્ત્ર નથી. ઇદમ ગુહ્યતમ શાસ્ત્રમ. ગીતા સ્વયં સંપૂર્ણ શાસ્ત્ર છે. સ્વયં શ્રી કૃષ્ણએ તે કહી છે. એ વિધિને ત્યજીને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનાર ન તો સિદ્ધિ પામે છે, ન તો પરમ ગતિ અને સુખને પામે છે.
तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं કર્મ કર્તુમિહાર્હસી. માટે હે અર્જુન, તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં હું શું કરું અને શું ના કરું આ નિર્ણય કરવામાં શાસ્ત્ર જ એક પ્રમાણ છે. એમ જાણીને શાસ્ત્ર વિધિથી નિશ્ચિત કરેલા કર્મ જ તારે કરવા યોગ્ય છે. ત્રીજા અધ્યાયમાં પણ યોગેશ્વર શ્રી કૃષ્ણએ નિયતમ કુરુ કર્મત્વમ, નિયત કર્મ ઉપર ભાર મૂક્યો છે અને કહ્યું કે યજ્ઞની વિધિ જ તે નિયત કર્મ છે અને તે યજ્ઞ આરાધનાની વિધિ વિશેષનું વર્ણન છે જે મનનો સંપૂર્ણ નિરોધ કરીને શાશ્વત બ્રહ્મમાં પ્રવેશ અપાવે છે. અહીં એમણે જણાવ્યું કે કામ, ક્રોધ અને લોભ નરકના 3 મુખ્ય દ્વાર છે. આ ત્રણેયનો ત્યાગ કરવાથી તે કર્મ નિયત કર્મનો આરંભ થાય છે. એ વિશે મેં વારંવાર ઉલ્લેખ કર્યો છે. તે પરમ શ્રેય, પરમ કલ્યાણ કરનારું આચરણ છે. મનુષ્ય બાહ્ય સાંસારિક કાર્યોમાં જેટલો વ્યસ્ત છે એટલો જ અધિક કામ, ક્રોધ અને લોભ તેનામાં જોવા મળે છે. કર્મ એક એવી વસ્તુ છે કે જેમાં કામ, ક્રોધ અને લોભને ત્યાગવાથી જ પ્રવેશ મળે છે. કર્મ આચરણમાં મૂકી શકાય છે. જે વિધિ ત્યજીને પોતાની ઈચ્છા અનુસાર આચરણ કરે છે તેના માટે સુખ સિદ્ધિ અથવા પરમગતિ કશું જ નથી. હવે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ છે. એટલે શાસ્ત્ર વિધિ અનુસાર જ તારે કર્મ કરવું ઉચિત છે અને તે શાસ્ત્ર છે ભગવદ્ ગીતા. નિષ્કર્ષ. આ અધ્યાયના પ્રારંભમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ દૈવી સંપત્તિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. એમાં ધ્યાનની સ્થિતિ, સર્વસ્વનું સમર્પણ, અંતઃકરણની શુદ્ધિ, ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, સ્વરૂપનું સ્મરણ કરાવનાર અધ્યયન, યજ્ઞ માટે પ્રયત્ન, મન સહિત ઇન્દ્રિયોનું તપ, અક્રોધ, ચિત્તને શાંત અને નિર્મળ રાખવું વગેરે 26 ગુણો બતાવ્યા. તે દરેકે દરેક તો ઈષ્ટની સમીપ પહોંચેલા યોગ સાધનામાં પ્રવૃત્ત એવા કોઈ સાધકમાં જ હોય. આંશિક રીતે તો બધામાં જ છે. તે પછી ભગવાને આસુરી સંપત્તિમાં મુખ્ય 4-6 વિકારોના નામ આપ્યા, જેમ કે અભિમાન, દંભ, કઠોરતા, અજ્ઞાન વગેરે. અને અંતમાં નિર્ણય જણાવ્યો કે હે અર્જુન, દૈવી સંપત્તિ તો વિમોક્ષાય, પૂર્ણ મોક્ષ માટે છે, પરમપદની પ્રાપ્તિ માટે છે, અને આસુરી સંપત્તિ બંધન અને અધોગતિ માટે છે. હે અર્જુન, તું શોક ના કર, કારણ કે તું દૈવી સંપત્તિ વાળો છે. આ વૃત્તિઓ ક્યાં હોય છે એ બાબત એમણે જણાવ્યું કે આ લોકમાં મનુષ્યોનો સ્વભાવ 2 પ્રકારનો હોય છે, દેવતાઓ જેવો અને અસુરો જેવો. જ્યારે દૈવી સંપત્તિનું પ્રાધાન્ય હોય ત્યારે મનુષ્ય દેવ જેવો હોય છે, અને જ્યારે અસુરી વૃત્તિનું પ્રાબલ્ય હોય ત્યારે મનુષ્ય અસુર જેવો હોય છે. સૃષ્ટિમાં મનુષ્યોની ફક્ત 2 જ જાતિ છે, ભલેને તે ગમે ત્યાં જન્મ્યો હોય, ગમે તે કહેવાતો હોય, માત્ર મનુષ્યોની 2 જ જાતિ છે. ત્યારબાદ એમણે આસુરી સ્વભાવવાળા મનુષ્યોના લક્ષણોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો. આસુરી સંપત્તિવાળા પુરુષ કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવાનું નથી જાણતા અને અકર્તવ્ય કાર્યથી નિવૃત્ત થવાનું પણ તેઓ નથી જાણતા. તેઓ કર્મમાં પ્રવૃત્ત જ નથી થયા, એટલે ન તો તેઓમાં સત્ય હોય છે, ન પવિત્રતા, આચરણ પણ નથી હોતું. એમની દ્રષ્ટિએ જગત આશ્રય રહિત, ઈશ્વર વિનાનું, સ્વયં સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે. એટલે કેવળ ભોગ ભોગવવા માટે જ આ જગત છે. એનાથી આગળ આ જગતમાં શું છે? આ વિચાર શ્રી કૃષ્ણના સમયમાં પણ હતો, હંમેશા રહ્યો છે. કેવળ ચાર્વાકે કહ્યું છે એવી વાત નથી. જ્યાં સુધી લોકમાનસમાં દૈવી અને આસુરી સંપત્તિનો ચઢાવ અને ઉતાર છે ત્યાં સુધી આ વિચાર મનુષ્યના મગજમાં રહેશે. શ્રી કૃષ્ણ કહે છે,
અલ્પ બુદ્ધિવાળા ક્રૂર કર્મી પુરુષો સર્વનું અહિત કલ્યાણનું નાશ કરવા માટે જગતમાં જન્મે છે. તેઓ કહે છે, મેં આ શત્રુને માર્યો, પેલાને મારીશ. આ રીતે હે અર્જુન, કામ અને ક્રોધ પરાયણ તે મનુષ્ય શત્રુઓને નથી મારતો, પરંતુ પોતાના અને બીજાના દેહમાં રહેલા મુજ પરમાત્માનો જ દ્વેષ કરનારા છે. તો શું અર્જુને પ્રતિજ્ઞા કરીને જયદ્રથ આદિને માર્યા કે કેમ? અને જો મારે છે તો આસુરી વૃત્તિવાળો છે, તે પરમાત્માનો દ્વેષ કરનાર છે. પરંતુ અર્જુનને શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું કે તું દૈવી સંપત્તિવાળો છે, શોક ન કર. અહીં પણ સ્પષ્ટ થયું કે ઈશ્વરનો નિવાસ દરેકના હૃદય પ્રદેશમાં છે જ. યાદ રહેવું જોઈએ કે કોઈ સતત તમને જોઈ રહ્યું છે, એટલે હંમેશા શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રિયાનું આચરણ જ કરવું જોઈએ. અન્યથા શિક્ષા હાજર જ છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ ફરીવાર કહ્યું કે આસુરી સ્વભાવવાળા ક્રૂર મનુષ્યોને હું વારંવાર નરકમાં નાખું છું. નરકનું સ્વરૂપ કેવું છે? તો ભગવાને કહ્યું કે વારંવાર નીચ અધમ યોનિમાં પડવું એ એકબીજાના પર્યાય જ છે. આ નરકનું જ સ્વરૂપ છે. કામ, ક્રોધ અને લોભ નરકના 3 મૂળ દ્વાર છે. આ ત્રણેય પર જ આસુરી વૃત્તિ ટકી રહી છે. આ ત્રણેયનો ત્યાગ કરવાથી તે કર્મનો આરંભ થાય છે. મેં તે વારંવાર વર્ણવ્યું છે. એ નિશ્ચિત છે કે કર્મ એક એવી વસ્તુ છે કે જેમાં કામ, ક્રોધ અને લોભને ત્યાગવાથી જ પ્રવેશ મળે છે. સાંસારિક કાર્યોમાં મર્યાદિત રૂપથી સામાજિક વ્યવસ્થાઓ નિભાવવામાં જે જેટલા રચાપચા છે, કામ, ક્રોધ, લોભ તેઓની પાસે એટલા જ અધિક પ્રમાણમાં જોવા મળે છે. વાસ્તવમાં આ ત્રણે ત્યાગવાથી જ પરમમાં પ્રવેશ અપાવનાર નિર્ધારિત કર્મોમાં પ્રવેશ મળે છે. આથી મારે શું કરવું, શું ના કરવું, આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. કયું શાસ્ત્ર? આ ભગવદ્ ગીતા શાસ્ત્ર. કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ. આથી આ શાસ્ત્ર દ્વારા નિર્ધારિત કરેલ કર્મ વિશેષ એટલે કે યથાર્થ કર્મને જ તું કર. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ દૈવી અને આસુરી બંને સંપત્તિઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. તેનું સ્થાન માનવ હૃદય બતાવ્યું, તેનું ફળ જણાવ્યું. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.